ગુડ મોર્નિંગ માય સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, ચલો કાલે અમે તમને અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના દાખલા શીખવાડ્યા હતા, બરાબર? એની પહેલાં આપણે વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈ એ બંનેના પણ દાખલા આપણે શીખ્યા હતા. વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈના દાખલા તમને 2 માર્કમાં પૂછાઈ શકે છે, જ્યારે તમને ગઈકાલે જે શીખવાડ્યા અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના જે દાખલા તમને શીખવાડ્યા છે એ દાખલા તમને 4 માર્ક અથવા તો 3 માર્કમાં પૂછાઈ શકે. 3 માર્કમાં પૂછાય ત્યારે મોટાવણીવાળો જે પ્રશ્ન છે એમાં પૂછાતો નથી. જો 4 માર્કમાં પૂછાય તો જ મોટાવણીવાળો પ્રશ્ન એમાં પૂછાય છે, બરાબર? હવે આપણે જે આગળનો ટોપિક જોવાનો છે એ છે પ્રકાશનું વક્રીભવન થવું, બરાબર? હવે આપણને આપણે જ્યારે આ પાઠ શરૂ કર્યો હતો ત્યારે આપણે સૌથી પહેલાં જ સમજ્યા હતા બધા જ શબ્દો. વક્રીભવન એટલે શું, પરાવર્તન એટલે શું, નિર્ગમન એટલે શું, આપાત એટલે શું, આ બધા જ શબ્દો આપણે પહેલાં સમજી લીધા હતા, બરાબર? તેમ છતાં એકવાર પ્રકાશનું વક્રીભવન ફરી એકવાર આપણે સમજીએ તો નાનપણથી, એટલે હું માનું છું ત્યાં સુધી 7મા ધોરણમાં તમારે આ એક પ્રશ્ન આવતો હતો અને એ પ્રયોગ પણ તમારે આવતો હતો કે કાચના ગ્લાસમાં તમે પેન્સિલ મૂકી છે, એની અંદર કંઈ પણ ભર્યું નથી તો તમને પેન્સિલ સીધી દેખાય છે. હવે અડધો ગ્લાસ તમે પાણી ભરી અને અંદર પેન્સિલ ડૂબાડો છો તો તમને પાણીની સપાટીથી પેન્સિલને તમે બહારથી જોશો તો તમને થોડી વાંકી થયેલી હોય એવું દેખાય છે, બરાબર? તો આ જે છે એ પ્રયોગ શું દર્શાવે છે તો કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે એ કિરણ થોડું વંકાય છે, એટલે કે થોડું વક્રીભવન પામે છે, જેને આપણે પ્રકાશનું વક્રીભવન થયું એવું કહેવાય છે, બરાબર? જ્યારે પ્રકાશ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય છે, સુરેખ એટલે એકદમ સીધા પથ ઉપર જ્યારે પ્રકાશ ગતિ કરે છે ત્યારે પ્રકાશના એ કિરણોનું પરાવર્તન થવાની સંભાવના બહુ ઓછી હોય છે અને વક્રીભવન થવાની સંભાવના હોય છે. કેમ એવું? તો કે જો જ્યારે પ્રકાશને આપણે આકૃતિ દ્વારા સમજીએ કે આ એક સપાટી છે, આ હવાનું માધ્યમ છે, આ કાચનું માધ્યમ છે અથવા તો પાણીનું માધ્યમ, તમે કોઈ પણ એક માધ્યમ છે એ દર્શાવી શકો છો, બરાબર? તો કે હવાના માધ્યમમાં પ્રકાશનું સુરેખ પથ ઉપર, એટલે જો આ સુરેખ પથ સીધું કિરણ આમાં પ્રવેશ કરે છે બીજા માધ્યમમાં, તો એ કિરણ સીધું પ્રવેશ કરશે નહીં કરે. કેમ? તો કે જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે ત્યારે અહીંયા આગળ કિરણ જે છે એ પ્રવેશ તો સીધું પામે છે પણ થોડું ખંચાય અને પછી સીધું આવે છે. આ જે થોડું ખંચાયું ને એને કહેવાશે વક્રીભવન થવું. શું કહેવાશે? વક્રીભવન થવું, બરાબર? આવા ઘણા બધા ઉદાહરણ છે કે પ્રકાશનું વક્રીભવન આપણે જોવું હોય, સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય? પાણી ભરેલા એક ગ્લાસની અંદર 5નો સિક્કો તમે નાખી દો છો, બરાબર? હવે તમે એ સિક્કાને જ્યારે લેવા જશો ત્યારે તમને એવું લાગશે કે આપણે એ હાથમાં લઈ લીધો છે પણ એની મૂળ જગ્યા જે છે એ કંઈક જુદી જ હોય છે અને આપણને એમ લાગે છે કે નજીક છે સિક્કો, એટલે જ્યારે આપણે હાથ નાખશું તરત આપણે લેવા જશું પણ એ જગ્યા થોડી કેવી હોય, દૂર હોય. આપણને એમ લાગે સિક્કો નજીક આવી ગયો છે પણ ખરેખર કેવો છે? દૂર. એટલે વક્રીભવનના કારણે સિક્કો જે છે એ આપણને કેવો દેખાય છે? થોડો નજીક બતાવે છે. આ છે પ્રકાશનું વક્રીભવન, બરાબર? હવે તમારે જે જોવાનું છે એ શું છે કે આપણે આ જે વક્રીભવન જોઈએ છે એ શું ફક્ત હવા, કાચ, પાણી એવા જ માધ્યમમાં હોય ત્યારે જ આપણને વક્રીભવન દેખાય છે? કોઈ બીજું માધ્યમ હોય તો પાણીના બદલે, એટલે કે કેરોસીન હોઈ શકે, ટર્પેન્ટાઇન હોઈ શકે, તો પણ શું પ્રકાશનું વક્રીભવન આ જ રીતે આપણને સમજાશે? તો હા, જ્યારે આનો નિયમ તો એક જ છે, જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે આપણને એ જે કિરણ છે એ થોડું વંકાયેલું દેખાય છે. કિરણ જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશશે ત્યારે આપણને એ કિરણ થોડું વાંકું થયેલું દેખાય છે. એ વાંકું થવું એને જ આપણે વક્રીભવન કહેવાય છે, બરાબર? પણ જ્યારે તમારે
પેપરમાં વક્રીભવનની વ્યાખ્યા લખવાની આવે ત્યારે તમારે એવું વાંકું થયું એવું લખવાનું ના હોય, પ્રોપર જે ચોપડીની અંદર વ્યાખ્યા આપી છે એ જ તમારે લખવી પડે, બરાબર. પારદર્શક પ્લાસ્ટિકનો લંબઘન આપણે જો ઉપયોગ કરીએ તો પ્રકાશનું કિરણ કઈ રીતે એમાં પ્રવેશ કરે છે, બરાબર. જો કાચના એક લંબઘન હોય, લંબઘન એટલે આવો કંઈક લંબચોરસ ટાઈપનો, બરાબર. આ લંબચોરસ ટાઈપનો. હવે અહીંયા આગળ પ્રકાશનું કિરણ તમે પ્રવેશાવો તો કઈ રીતે પ્રવેશશે, તો કે અહીંયાની છે સેજ વાંકું થઈ અને એ સીધું થશે. તો આ જે વાંકું થયું એને તમે શું કહેશો, વક્રીભવન થયું, બરાબર. આને તમે નામ આપી દો, આ સપાટીને AB CD, ABCD હંમેશા ક્લોકવાઇઝ ચાલે અથવા તો એન્ટી ક્લોકવાઇઝ ચાલે, એ જ પ્રમાણે ચાલે. AB અને CD આમ તમે લખી ન શકો, બરાબર. સિક્વન્સ વાઇઝ જ તમારે લખવાનું આવે છે. કિરણનું નામ અહીંયા આપી દો તમે. આ કિરણને તમે E આપો, આને તમે F આપો, બરાબર. પછી તમે અહીંયા જે નિર્ગમન પામ્યું આને તમે O નામ આપી દો. આ જે વક્રીભવન પામ્યું એને O નામ આપી દો. ક્યાં સુધી પામ્યું, અહીંયા સુધી, તો એને તમે N નામ આપી દો, બરાબર. એની પછી તમે અહીંયા આગળથી પાછું જ્યારે બીજા આ એકમાંથી આ પહેલામાંથી બીજા માધ્યમમાં ગયું, આ હવાનું માધ્યમ, આ જે છે એ કાચનું માધ્યમ. હવે આ ત્રીજું પાછું માધ્યમ કોનું આવ્યું, હવાનું માધ્યમ આવ્યું. આ N1 N2 અને આ N3, બરાબર. તો આ ત્રીજું માધ્યમ હવાનું એટલે પાછું અહીંયાથી કિરણ પાછું બીજામાં પ્રવેશે છે. હવે પહેલા શેમાંથી, હવામાંથી કાચમાં આવ્યું. હવે કાચમાંથી હવામાં આવશે તો પણ આ જ પ્રવૃત્તિ લાગુ પડશે, સેજ વંકાઈને જ પાછું નીકળશે, બરાબર. આ જ પ્રવૃત્તિ લાગુ પડશે, આ જ વસ્તુ લાગુ પડશે, નિયમ બધાના સરખા જ હોય છે. તો એને પણ તમે નામ આપી દો, બરાબર. તો આવી રીતના તમે નામ આપી અને કાચના લંબઘનની અંદર પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે એ આપણે સમજવાનું છે. અહીંયા આગળ તમારી ચોપડી તમને જરૂરી પડશે. આપણે જેમ દોર્યું છે, બરાબર. આપણે કાચનું લંબઘન દોરી નાખ્યું આવી રીતના, આ થોડું મોટું દોર્યું, બરાબર. અહીંયાથી કિરણ પ્રવેશ્યું, સેજ વંકાઈ અને પાછું કિરણ બીજામાં પ્રવેશ્યું. બીજામાં પ્રવેશશે ત્યારે પણ થોડુંક અહીંયાથી શું થશે, વંકાઈ અને જ નીચે પડશે. આ બધાના તમારે નામ આપી દેવાના છે અને તમારે દેખાડવાનું છે કે આમાંથી આપાત કિરણ કોણ છે, પરાવર્તન કોણ છે, પછી નિર્ગમન કિરણ કોણ છે, વક્રીભવન કોણે કર્યું, સપાટી કઈ છે. આ કાચનું માધ્યમ છે, આ હવાનું છે, આ પાછું હવાનું માધ્યમ છે, બરાબર. આ કિરણને તમે નામ આપી દો તમારી રીતે. તમને ચોપડીમાંથી યાદ ન આવે તો તમે તમારી રીતે નામ એને આપી શકો છો. અને તમારે આ બધી જ વસ્તુ દર્શાવવાની છે. આપણે યાદ કરો, સૌથી પહેલો લેક્ચર જ્યારે આપણે લીધો હતો ત્યારે તમને મેં આ જ રીતની વસ્તુ સમજાવી હતી. તો તમારે અહીંયા તમે લખી શકો, પ્રકાશનું કિરણ બિંદુ O થી O પ્રાઇમ પોતાની દિશા બદલે છે. એટલે સૌથી પહેલા તમે જુઓ, તમારે સૌથી પહેલા શું લખવાનું કે આપણી પાસે એક કાચનો લંબઘન છે. કાચનો લંબઘન ABCD છે. સૌથી પહેલા એવું લખો. પછી એમાં લખો કાચની સપાટી કઈ છે, AB છે. બીજી સપાટી CD છે, બરાબર, અથવા તો DC લખો તમે. ઉપરથી કિરણ શું થયું, આપાત થયું. તો આ કિરણનું નામ તમે અહીંયા આપી દો, E કે F, કંઈ પણ તમારે નામ આપવું હોય તો EF. તો તમે શું લખશો, અહીંયા એરો બતાડો, EF. આ તમને મેં શીખવાડેલું છે ફર્સ્ટ લેક્ચરમાં કઈ રીતે લખવાનું. કિરણ EF શું થશે, આપાત કિરણ બનશે, બરાબર. એમાંથી O થી O પ્રાઇમ, O થી O પ્રાઇમ એટલે અહીંયા આગળ આ જે છે એને O નામ આપો અને આ જે છે બીજું એ O પ્રાઇમ.
એટલે આ પહેલામાંથી બીજી સપાટીમાં પ્રવેશ્યું ત્યારે જે વક્રીભવન થાય અને બીજામાંથી ત્રીજી સપાટીમાં જ્યારે પ્રવેશ્યું ત્યારે વક્રીભવન થાય છે. એટલે બંને જે વક્રીભવન થાય છે એનું નામ પહેલું જે વક્રીભવન એને O અને બીજું જે થયું એને O પ્રાઇમ તમે આપ્યું. એટલે શું કહે છે કે બંને બિંદુઓ પારદર્શી માધ્યમને છૂટા પાડતી સપાટીને દર્શાવે છે કે અહીંયા આગળથી સપાટી છૂટી પડી અને ત્યાંથી કિરણ વંકાવાનું શરૂ થશે. બરાબર. O પાસે AB ને લંબ n પ્રાઇમ દોરો. O ની પાસે એટલે અહીંયા આગળ O ની પાસે AB ને લંબ એટલે તમારે કંઈક આમ દોરવાનો હોય n પ્રાઇમ n. બરાબર. એવી રીતના દોરો. તથા O પ્રાઇમ બિંદુએ CD ને લંબ mm પ્રાઇમ દોરો. એટલે અહીંયા આગળ આ CD ને લંબ O પ્રાઇમ પાસે mm પ્રાઇમ તમે દોરી નાખ્યો. બરાબર. હવે બિંદુઓ પાસેથી પ્રકાશનું કિરણ પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે છે એટલે કિરણ લંબ થઈ થોડું વાંકું વળે છે. જો લંબ થઈ અને થોડું વાંકું વળ્યું. હવામાંથી કાચમાં પ્રવેશે એટલે અહીં પ્રકાશનું કિરણ લંબ તરફ થોડું વાંકું વળે. બિંદુ O પ્રાઇમ પાસે પ્રકાશનું કિરણ કાચમાંથી હવામાં એટલે ઘટ્ટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. જો સૌથી પહેલા શું થયું કે અહીંયા આગળથી કિરણ EF હવાના માધ્યમમાંથી એટલે પાતળા માધ્યમમાંથી કાચના માધ્યમમાં એટલે જાડા માધ્યમની અંદર જ્યારે પ્રવેશ્યું ત્યારે O પાસે એ કિરણ થોડું પોતાની દિશા બદલ્યું. હવે કાચના એટલે જાડા માધ્યમમાંથી પાછું હવાના માધ્યમ એટલે પાતળા માધ્યમમાં જ્યારે આ કિરણ પાછું પ્રવેશે છે ત્યારે એટલે અહીંયા O પ્રાઇમ પાસે આ કિરણ પાછું પોતાની દિશા બદલે છે. એટલે પાછું એ શું કરે છે વંકાય છે થોડુંક એટલે લંબ દિશા તરફ જાય છે જેને આપણે શું કીધું વક્રીભવન થયું. બરાબર. અહીંયા આગળ AB અને CD પાસે આપાત કોણ અને વક્રીભવન કોણની મૂલ્યની સરખામણી કરો. તો AB અને CD પાસે આપાત કોણ એટલે આ થયો, વક્રીભવન કોણ એટલે આ થયો θ1, અહીંયા આગળ આ θ3, આ પાછો θ4 અને અહીંયા આગળ θ5. તો આ મૂલ્યોની સરખામણી તમારે કરવાની છે કે કેવી આવે છે. બરાબર. EO કિરણ સપાટી AB પર ત્રાંસુ આપાત થાય છે. EO E અને O કિરણ AB સપાટી ઉપર કેવું છે ત્રાંસુ આપાત થાય છે. બરાબર. તો અહીંયા એને આપાત કિરણ આપણે કહેશું અને OO પ્રાઇમ વક્રીભૂત કિરણ કહેશું. O અને O પ્રાઇમ એને શું કહેશું વક્રીભૂત કિરણ. કેમ તો કે વક્રીભૂત થાય છે એટલે આ વસ્તુ આપણે પહેલા લેક્ચરમાં સમજેલી છે. એ જ વસ્તુ જે કશું જ નથી. આ સવાલ બોર્ડમાં પૂછાયેલો છે, એકવાર બોર્ડમાં પૂછાયેલો છે. બરાબર. 4 માર્કનો સવાલ છે. આકૃતિ દોરી એના નામ આપી તમારે એને સમજાવવાનું છે કે કયું કિરણ કયું છે. આ આપાત કિરણ છે, આ વક્રીભૂત છે, આપાત કોણ છે, આ પહેલી સપાટી છે, આ બીજી સપાટી છે, હવાનું માધ્યમ છે, કાચનું માધ્યમ છે. બસ ખાલી એટલું જ સમજાવવાનું છે. આની અંદર બીજું કશું જ સમજાવવાનું છે નહીં. આકૃતિ ઉપરથી જ આકૃતિને ડિસ્ક્રાઇબ કરવાની છે, એને સમજાવવાની છે. બરાબર. નિર્ગમન કોણ હવે કોણ થશે તો કે O પ્રાઇમ અને આ જે નામ આપ્યું એને આપશું H પ્રાઇમ. બરાબર. એટલે O પ્રાઇમ થી આ જે અહીંયા આગળ O પ્રાઇમ લખ્યો તમે અહીંયા લખો O પ્રાઇમ થી આ H પ્રાઇમ. આ કોણ થયું નિર્ગમન કિરણ. તો એનો મતલબ અહીંયા આગળ જે આ θ5 છે એ કોણ છે નિર્ગમન કોણ થયો. બરાબર ને. આ વસ્તુ તમે યાદ કરો પહેલા લેક્ચરમાં આપણે શીખી ગયા છે. આવી રીતે કિરણ વાંકા વળવાનું પ્રમાણ કેવું હશે સમાન હશે. અહીંયાથી જ્યારે હવામાંથી કાચમાં પ્રવેશે છે ત્યારે જેટલું વાંકું વળે છે એનું મૂલ્ય કેટલું થાય અને કાચમાંથી હવામાં પાછું પ્રવેશે ત્યારે એનું મૂલ્ય કેટલું થાય છે તો કે બંને સરખા જ થાય છે. બરાબર. તો આ આપણે એમ કહી શકીએ કે પાતળામાંથી ઘટ્ટમાં પ્રવેશે કે ઘટ્ટમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે સામાન્ય રીતે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જ્યારે કિરણ પ્રવેશ કરે છે ત્યારે થોડુંક વંકાય છે એટલે વક્રીભવન પામે છે. બરાબર. અને એ જે એના વેગમાં થોડો ફેરફાર દર્શાવે છે એ ઘટનાને આપણે વક્રીભવનની ઘટના કહીએ છીએ. એના બે નિયમો છે.
એ 2 નિયમો લખવા ફરજિયાત છે, બરાબર. એ પૂછાઈ શકે, 4 માર્કના સવાલમાં પૂછાય ત્યારે પણ આપણે એ નિયમ લખવાના હોય છે. અલગથી 2 માર્કમાં પણ આ નિયમ પૂછાઈ જાય છે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને 2 માધ્યમોની આંતર સપાટીને આપાત બિંદુએ દોરેલો લંબ એક જ સમતલમાં છે. યાદ કરો, આ જ નિયમો શેમાં હતા? પરાવર્તનના નિયમો આપણે જે આગળ ભણી ગયા ને, પરાવર્તનના પ્રકાશના પરાવર્તનમાં, એમાં જ આ નિયમો હતા. એ જ નિયમો પ્રકાશના વક્રીભવનમાં છે. જો આપાત કિરણ, આપાત બિંદુ અને એને જોડતો લંબ એ એક જ સમતલમાં આવેલો છે. પહેલો નિયમ, પ્રકાશના આપેલા રંગ તથા માધ્યમોની આપેલ જોડ માટે આપાત કોણના સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો થશે? અચળ. એટલે આપાત કોણ અને આ વક્રીભૂત કોણનો સાઇન, સાઇન એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. એ બંનેનો ગુણોત્તર કેવો થશે? અચળ. એટલે sin θ1 છેદમાં sin θ3 બરાબર અચળ એવું થશે. આ છે એનો બીજો નિયમ, બરાબર. આ અચળ મૂલ્યને પ્રથમ માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમની સાપેક્ષનો વક્રીભવનાંક કહેવાય છે. એટલે પ્રથમની સાપેક્ષે બીજાનો વક્રીભવનાંક એવું આપણે કહી શકીએ. હવે વક્રીભવનાંક એટલે શું? તો કે જો આ એક માધ્યમમાંથી જ્યારે બીજા માધ્યમમાં કિરણ પ્રવેશે ત્યારે જે આ વંકાય છે એ જે મૂલ્ય કેટલું છે, કેટલું વાંકું વળે છે, એ મૂલ્યને આપણે શું કહેશું? વક્રીભવનાંક કહેશું, બરાબર. પુસ્તક પ્રમાણેની વ્યાખ્યા શું થાય? જ્યારે પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશે છે ત્યારે બીજા માધ્યમમાં તે પોતાની દિશા બદલે છે. આપેલ કોઈ 2 માધ્યમોને જોડતી જોડ માટે થતા દિશાના પરિવર્તનનું આ પ્રમાણ કેટલું છે એ વક્રીભવનાંકના પદ મારફતે રજૂ કરી શકાય છે. એટલે આ માધ્યમમાંથી જ્યારે કિરણ પ્રવેશ કર્યો ત્યાંથી આ માધ્યમમાં કિરણ જ્યારે પ્રવેશ કરે છે, આમાંથી શરૂ થઈને આમાં પ્રવેશે ત્યારે આ જે વંકાય છે એ કેટલું વંકાનું, એનું મૂલ્ય શું છે એને તમે શું કહેશો? એટલે પોતાની દિશા બદલી, કેટલી દિશા બદલી, એનો વેગ જે બદલાયો એ શું છે એનું મૂલ્ય, એને આપણે વક્રીભવનાંક એવું કહેશું, બરાબર. પણ એ વક્રીભવનાંક હંમેશા સાપેક્ષમાં હોય છે. સાપેક્ષ એટલે કોઈ એકની સાપેક્ષે, આ પહેલા માધ્યમની સાપેક્ષે જ ખબર પડે કે આ કેટલો બદલાયો છે, બીજાની સાપેક્ષે ખબર પડે કે આ ત્રીજામાં જે આ કિરણ નિર્ગમન થયું એ કેટલું વંકાયું છે. એટલે એ હંમેશા સાપેક્ષ ખ્યાલમાં જ આવશે, ક્યારે એકલો આવશે નહીં. જુદા જુદા માધ્યમોમાં પ્રકાશના પ્રસરણની સાપેક્ષ ઝડપ તરીકે ઓળખાતી મહત્વપૂર્ણ ભૌતિક રાશિ વક્રીભવનાંક સાથે સાંકળી લેવાય. જો ઝડપ તો સાંકળવી જ પડે ને, કેમ? તો કે જો પહેલા માધ્યમમાંથી જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એની ગતિ કેવી હતી અને જ્યારે બીજા માધ્યમમાં પ્રવેશવાનું હોય છે ત્યારે એની ગતિ કેવી થઈ જાય છે? થોડો ફેરફાર પડી જાય છે, બરાબર. તો એ જે ફેરફાર પડે છે એ જ મૂલ્ય આપણે શોધવાનું છે, બરાબર. પ્રકાશનું શૂન્યાવકાશમાં સૌથી વધુ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. આ તમને ખાલી જગ્યામાં પૂછાઈ શકે એટલે આ પ્રશ્ન ખાસ ટીક કરજો, નીચે અંડરલાઈન કરજો. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ કેટલો થાય? 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર. હવામાં પ્રકાશની ઝડપ શૂન્યાવકાશની સાપેક્ષે કેવી છે? ઓછી છે. અને કાચ કે પાણીમાં તે નોંધપાત્ર પ્રમાણે ઘટે છે. કઈ રીતે ઘટે એ હું તમને સમજાવું. એક શૂન્યાવકાશ ઓરડો આપણે ઉત્પન્ન કર્યો. શૂન્યાવકાશનો અર્થ શું થાય? તેમાં હવા બિલકુલ નથી, બરાબર. હવા નથી તો આપણે ત્યાં કંઈક સળગાવવાની કોશિશ કરશું તો સળગશે નહીં? સળગે. કેમ? કારણ કે સળગવા માટે ઓક્સિજનની જરૂર પડે છે. પણ એ શૂન્યાવકાશની અંદર તમે ટ્યુબલાઇટ ચાલુ કરશો કે બલ્બ ચાલુ કરશો તો આખા ઓરડામાં એ પ્રકાશ ફેલાઈ જશે, ઝડપથી ફેલાઈ જશે, બરાબર. હવે એ જ શૂન્યાવકાશમાં હવા ઉત્પન્ન કરો અને હવા ઉત્પન્ન થઈ એની અંદર તમે પ્રકાશ ઉત્પન્ન એટલે ટ્યુબલાઇટ તમે ચાલુ કરો. ટ્યુબલાઇટ ચાલુ કરશો તો પ્રકાશ શૂન્યાવકાશમાં જેટલું ઝડપથી ફેલાય છે એની કરતાં થોડું ઓછું ઝડપથી પ્રકાશ ફેલાશે. હવે પાણીની અંદર તમે લાઇટ કરો
તો દૂર સુધી જે પ્રસરણ પામે છે ને એ પાણીની અંદર હવા કરતાં કેવો હશે? ઓછો હશે. એટલે તમે આ સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ તો તમને સમજણ પડે. શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ કેવી છે? વધારે. હવામાં શૂન્યાવકાશની સાપેક્ષે પ્રકાશની ઝડપ કેવી છે? ઓછી. અને પાણીમાં હવા કરતાં અને શૂન્યાવકાશ કરતાં પણ ઝડપ કેવી છે? સાવ ઓછી. પ્રકાશનું ફેલાવવું એટલે પ્રસરણ પામવું. એટલે મેં અહીંયાથી પ્રકાશ શરૂ કર્યો તો કેટલે સુધી પહોંચે છે એને પ્રસરણ કહેવાય. બરાબર? તો તમે શૂન્યાવકાશમાં જેમાં વાતાવરણ નથી, હવા નથી, ત્યાં આગળ પ્રકાશ આપશો તો એ વધારે ફેલાશે. હવા ઉત્પન્ન કરો છો તો હજી એ ઓછો થશે, પ્રસરણની ક્રિયા ઓછી થશે. અને હવે તમે પાણીમાં એ જ પ્રકાશ ઉત્પન્ન કરશો તો શું થશે? એના કરતાં પણ ઓછું એનું પ્રસરણ થાય છે. બરાબર? આ પ્રમાણે આપણે એક કિરણનો વિચાર કરવાનો છે. માધ્યમ 1 માંથી માધ્યમ 2 માં ગતિ કરી રહ્યું હોય જ્યારે કિરણ, ત્યારે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપને આપણે v1 તરીકે ઓળખીએ. ચલો આપણે આ હવે ભૂસી કાઢીએ. પહેલા માધ્યમમાં પ્રકાશની ઝડપ, પહેલા તો માધ્યમ લખી નાખીએ. માધ્યમ 1 એને આપણે n1 કહેશું. માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ, પ્રકાશનો વેગ એને v1 કહેશું. બરાબર? હવે માધ્યમ 2 એને n2 કહેશું અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ એને શું કહેશું? આપણે v2 કહેશું. બરાબર? આટલી સંજ્ઞા આપણને ખબર પડી ગઈ. માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો જો આપણે વક્રી ભવનાંક શોધવો હોય, ઝડપ અને એની વેગ એનો શોધવો હોય તો આપણે એનો ગુણોત્તર લેવો પડે. તો આપણે જોઈએ માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રી ભવનાંક. તો એને કંઈક આવી રીતે લખાય તમારે n2 બરાબર. એટલે માધ્યમ 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક. જો સાપેક્ષ છે ને ઈ આગળ, વક્રી ભવનાંક છે ને ઈ પાછળ. બરાબર? 1 ની સાપેક્ષે 2 નો એટલે અહીંયા આગળ માધ્યમ 1 એટલે n1. બરાબર? માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અને અહીંયા માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. તો 1 માં પ્રકાશની ઝડપ એટલે કોણ છે? v1 અને અહીંયા v2. તો શું થશે? n21 બરાબર v1 છેદમાં v2. આવું કંઈક સમીકરણ બને છે. બરાબર? એટલે આ તમે એમ કહી શકો કે 2 ની સાપેક્ષે 1 નો વક્રી ભવનાંક શોધવો હોય તો n21 બરાબર v1 ના છેદમાં v2. પણ હવે તમારે 1 ની સાપેક્ષે 2 નો શોધવો હોય તો આપણે ગુજરાતીમાં લખીએ વ્યવસ્થિત તો કદાચ આપણને વ્યવસ્થિત સમજાય. આમાં ભૂલ પડે. બરાબર? તો માધ્યમ 2 ની સાપેક્ષે માધ્યમ 1 નો વક્રી ભવનાંક n21 બરાબર v1 છેદમાં v2. એટલે પહેલા માધ્યમનો પ્રકાશની ઝડપ અને બીજા માધ્યમમાં પ્રકાશની ઝડપ બંનેનો ગુણોત્તર. હવે માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ભવનાંક n12. બરાબર? આ સાપેક્ષ વાળું પહેલા આવે અને જેનો ગોતવાનો જે વક્રી ભવનાંક એ છેલ્લે આવે. બરાબર? હવે શું થશે? v2 ના છેદમાં v1. બરાબર? તો આ બે શું છે? આપણા વક્રી ભવનાંક શોધવા માટેના સમીકરણો છે. બરાબર? હવે n2 માધ્યમ વડે તમે કોને દર્શાવો છો અને n1 માધ્યમને તમે કોને દર્શાવો છો? n1 હવાનું માધ્યમ અને n2 છે એ પ્રકાશનું માધ્યમ, એમ આપણે દર્શાવીએ છીએ. તો શૂન્યાવકાશ કે હવા એને પહેલું માધ્યમ, માધ્યમ 2 નો વક્રી ભવનાંક શૂન્યાવકાશની સાપેક્ષે કેટલો ગણવો અને માધ્યમનો નિરપેક્ષ વક્રી ભવનાંક કહેવાય. એટલે આજે આપણને આખું મળશે એ શું મળશે? નિરપેક્ષ વક્રી ભવનાંક. તો એનું
ફાઇનલ સૂત્ર કંઈક આવી રીતે આવે, બરાબર. શૂન્યાવકાશમાં આપણે ગોતવું છે ત્યારની વાત છે. આ તો હવા અને કાચનું માધ્યમ હતો. n બરાબર હવામાં પ્રકાશની ઝડપ અને છેદમાં માધ્યમમાં પ્રકાશની ઝડપ. શું થશે? હવામાં પ્રકાશની ઝડપને આપણે c તરીકે ઓળખીએ અને માધ્યમમાં પ્રકાશની ઝડપને આપણે v તરીકે ઓળખીએ. એટલે આનું સૂત્ર કંઈક આવું આવશે, n m બરાબર c ના છેદમાં v. બરાબર. આ સૂત્ર જ ખાલી યાદ રાખવાનું છે, બીજું આમાં કશું જ કરવાનું નથી. અને નીચે એક 10.3 નો જે કોઠો આપ્યો છે એમાં અલગ અલગ વક્રી ભવનાંક આપ્યા છે, એ તમારે જોવાના છે. કારણ કે ખાલી જગ્યામાં કે એમ કોઈ એમસીક્યુ કે ખરા ખોટામાં એ 1 માર્કમાં પૂછાઈ શકે છે. તો આજે આપણે આટલું રાખીએ. હવે આપણે આગળ જોવાનું છે એ ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન જોવાનું છે, બરાબર. તો આજે આપણે આટલું રાખીએ છીએ. ઓકે, ન સમજાય વિડીયો વારે વારે જોવાની વિનંતી છે. તો જોશો તો જ સમજાશે, નહીં તો નથી સમજાવવાનું, બરાબર. તો આ સાથે જ સ્ટે હોમ સ્ટે સેફ. થેન્ક યુ.